ની અંદર દાદા કાળ ભૈરવની જન્મ જયંતિને ઉજવવામાં આવી હતી। 400 વર્ષ જૂની પરંપરાને લઈને વડોદરાની અંદર જ્યારે કાળ દાદા ભૈરવની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે જણાવી દઈએ કાળ ભૈરવ દાદાની જન્મ જયંતિ નિમિત્તે જ્યારે વડોદરા શહેરના સરસૈયા તળાવ પાસે 400 વર્ષ જૂનું કાળ ભૈરવ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાળ ભૈરવ દાદાના જ્યારે જન્મ જયંતિના દિવસના ભાગરૂપે ભૈરવની પૂજા અને આરતી અને મંત્રના જાપથી જ્યારે ભય નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય તે નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવી રહ્યું છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। ભગવાન શિવના ઘણા રૂપો છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય રૂપ શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાળ ભૈરવનું। તો શિવના તેજસ્વી સ્વરૂપનું પ્રતીક છે, અધર્મ અને અન્યાયનો અંત કરે છે તેવું પણ કહેવાય છે। જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું હતું ત્યારે મહાદેવના ક્રોધથી કાળ ભૈરવનો જન્મ થયો હતો। આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી। આજે આમ તો અમારી એક પ્રણાલિકા રહી છે પક્ષની કે દિવાળીના 10 વર્ષ ગયા પછી ના દિવસોમાં એક સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવાનો હોય છે। પહેલા વિધાનસભા દીઠ સ્નેહ મિલન રાખવામાં આવતું હતું। આ વખતથી એની અંદર થોડોક ફેરફાર કરીને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ સ્નેહ મિલન રાખવું એવું પક્ષે નક્કી કરેલું। એના અનુસંધાને આજે પ્રાસલી સીટ અહીંયા માધવરાય ભગવાનના સાનિધ્યમાં કારડિયા રાજપૂત સમાજની વંડીની અંદર આજે સ્નેહ મિલન રાખવામાં આવ્યું। કેટલા લોકો જોડાયા હતા? આની અંદર મોટે ભાગે એક ગ્રામ્ય વિસ્તારમાં જે સીટ નીચે આવતા ગામડાઓ હોય ને મુખ્ય માણસો અને આમંત્રિત કરતા હોય છે, સરપંચથી લઈ અને જે મુખ્ય આગેવાનો હોય બધા, અને મોટી સંખ્યામાં પણ આજે અહીંયા આગેવાનો બધા લોકો અહીંયા હાજર હતા। ઝાલા રાજવીરસિંહ ભગવતસિંહ, ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા પંચાયત। કયો કાર્યક્રમ હતો, શું વાત હતી? ભારતીય જનતા પાર્ટી છે દર વર્ષે નવા વર્ષ અને દિવાળી પછી સ્નેહ મિલનના કાર્યક્રમો છે વિધાનસભાની સીટ વાઇઝ છે એ કરતી હોય છે। આ વખતે એ કાર્યક્રમો છે એ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ છે એમનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું। એટલે અમારે સૂત્રાપાડા તાલુકાની પ્રાસલી જિલ્લા પંચાયત છે એમનું આજે સ્નેહ મિલન છે એમનો કાર્યક્રમ છે એ આજે પ્રાચી મુકામે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજની વાડી છે ત્યાં રાખવામાં આવ્યું છે। કેટલા લોકો જોડાયા? લોકોની અંદર તો પ્રાસલી જિલ્લા પંચાયતની અંદર જે આવતા ગામડાઓ છે એમના મુખ્ય આગેવાનો, સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ આજે આવ્યા હતા। વરસાદની પૂરો થયો એ પછી જે સિઝનનો સમય છે એને લીધે હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં જે કાર્યકરો છે એ હાજર રહ્યા હતા।